નમસ્કાર, જસુપ્રિય કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક નવી રેસીપી જે છે લાપસી। હું અહીંયા સિમ્પલ રીતે લાપસીની રીત બતાવીશ। મેં અહીંયા આ વાટકાના માપ મુજબ આશરે 450 ગ્રામ અહીંયા બૈરણ લીધું છે। આપણે લાડવાનું જ બૈરણ લેવાનું છે, કકરું લેવાનું છે। એને સરસ રીતે મેં ચાળી દીધું છે અને આ રીતના દાણા દાણા વાળું આપણે બૈરણ લેવાનું છે, જેથી લાપસી આપણી સરસ રીતે દાણા દાણા વાળી છુટ્ટી બનશે। અને હું આ થાળીમાં બૈરણ કાઢી દઈશ। આપણે બૈરણને તેલ નાખીને મોઈ દેવાનું છે, જેથી અહીંયા હું 2 થી 3 મોટી ચમચી ભરીને તેલ નાખીશ। હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બૈરણને। કોઈ પણ ઉતાવળ વગર શાંતિથી બની જતી લાપસી, ખૂબ જ ઝડપથી બની જતી એવી રેસીપી છે। અને કોઈ પણ સારા પ્રસંગે આપણે લાપસી તો ગુજરાતી લોકો અવશ્ય બનાવે છે। ગેસની ફ્લેમ ઓન કરીશું। હવે આપણે જેટલું બૈરણ લીધું હતું એટલું જ અહીંયા મેં પાણી લીધું છે અને એનાથી અડધું એટલે કે 250 ગ્રામ મેં અહીંયા ગોળ લીધું છે। મેં અહીંયા 250 ગ્રામ લીધું છે, તમે ચાહો તો ગોળની માત્રા ઓછી કરી શકો છો। હવે આને ઉકળવા દઈશ। પછી આપણે બૈરણનું જે મોણ કર્યું હતું એ એમાં એડ કરીશું। જો મિત્રો પાણી આપણું ઉકળી ગયું છે સરસ રીતે। હવે એમાં હું 3 થી 4 ઢોકળી ઘીની એડ કરીશ। તમે ચાહો તો તેલ પણ નાખી શકો છો, પણ મેં અહીંયા ઘી લીધું છે। અને આ રીતે આપણે બૈરણ મોઈ કાઢ્યું હતું હમણાં। હવે આપણે એને એડ કરીશું જે ગોળનું પાણી બનાવેલું હતું એમાં। ધીરે ધીરે કરીને આપણે એમાં એડ કરી દઈશું। હવે આપણે એને અહીંયા વેલણની મદદથી સરસ રીતે હલાવી દઈશું। ધીરે ધીરે આપણે હલાવવાનું છે, કોઈ ઉતાવળ કરવાની નથી, શાંતિથી। આપણે અહીંયા પાણીનો બેઝ લીધો છે, તેથી લાપસી ચોટતી નથી જલ્દી, એટલે કોઈ ઉતાવળ વગર શાંતિથી આપણે હલાવીશું। આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું બૈરણને। આપણે પાણીમાં સરસ રીતે આપણું જે લાપસીનું બૈરણ છે પાણીને એબ્ઝોર્વ કરવા લાગ્યું છે, ચડશે, તેથી બૈરણ આપણું જે છે એ ફૂલવા લાગશે અને પાણી બધું એબ્ઝોર્વ કરી લેશે। હવે સરસ રીતે હલાવ્યા બાદ થોડી વાર આપણે ઢાંકીને લાપસીને થવા દઈશું। આપણે ચેક કરી લઈશું, 5 મિનિટ થઈ ગઈ છે। લાપસીને આપણે છે ને 5-5 મિનિટે હલાવતા રહીશું, જેથી સરસ રીતે છુટ્ટી બને। આ રીતે વેલણનો જ ઉપયોગ કરજો હલાવવા માટે, કેમ કે બીજામાં તરત લાપસી ચોટી જાય છે, તેથી અહીંયા વેલણનો ઉપયોગ કર્યો છે મેં। આ રીતે નીચેથી સરસ રીતે હલાવવાનું છે। આ રીતે લમ્સ જે પડે છે એને વેલણની મદદથી થોડું છૂટા પાડતા રહેવાનું, જેથી તે ભાગ કાચો ના રહી જાય। ફરી ઢાંકણ ઢાંકી દઈશું આપણે એની ઉપર। આપણી લાપસી કેવી સરસ છુટ્ટી બની છે મિત્રો। આપણે છુટ્ટી બનાવી હોય તો વધારે પાણી અંદર એડ નથી કરવાનું, જેટલું આપણે બૈરણ લીધું તો એટલું જ પાણી એડ કરવાનું છે। હવે આપણે એને સર્વ કરી લઈશું। આપણે ખુલ્લા વાસણમાં જ બનાવીશું લાપસી, જેથી આપણી આવી છુટ્ટી બને। જુઓ, સરસ રીતે આપણી છુટ્ટી એકદમ ટેસ્ટી લાપસી તૈયાર છે। તો મિત્રો, આપણી લાપસીને આપણે બોરું ખાંડ અને ઘી સાથે સર્વ કરીશું। હંમેશા લાપસીને આ રીતે સર્વ કરવું, જેથી લાપસીનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે। અને આ રીતે આપણી લાપસી સરસ રીતે તૈયાર છે। તો મિત્રો, આમાં બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ ખૂબ જ પૌષ્ટિક છે, આરોગ્યવર્ધક છે। આમાં આપણે જે બૈરણ યુઝ કર્યું છે એ ટોટલી ફાઈબર આવે છે, જેથી આપણને નુકસાન કરતું નથી। બુરું ખાંડ છે, ખાંડ થોડા પ્રમાણમાં લઈએ તો સ્વાસ્થ્ય માટે સારું જ છે। અને ઘી તો અવશ્ય લેવું। જે પાણીમાં આપણે ગોળ ઓગાળ્યો હતો એ પણ આરોગ્યવર્ધક છે, એટલે બધું જ આપણે સ્વાદિષ્ટ સાથે સાથે આરોગ્યવર્ધક પણ છે। આ વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રેસીપી છે, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી તમને લાપસી। અને અમને સહકાર આપવા બદલ તમારો ખૂબ આભાર। થેન્ક યુ।